ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. અને રહી ડિઝનીલેન્ડની વાત, એ બધી જ બાબતો કરતાં સૌથી સારી ઇલસ્ટ્રેટ જે રજૂ કરે છે વોલ્ટ્સ વિઝન એન્ડ his stubborn determination to realize an idea he believed in. એ જે વિચારોમાં માનતો હતો અને એ પૂરું કરવા માટેનો એનો દ્રઢ નિશ્ચય ડેટર્મિનેશન હતું, એ પૂર્ણ કરતી એની જીદ જો જોવી હોય તો એ સારામાં સારું શ્રેષ્ઠ ઉદાહરણ શું રજૂ કરે છે? ડિઝનીલેન્ડ. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. નર્સ એટલે પોષણ આપવું. ચૂપચાપ વોલ્ટ એની અંદરની અંદર એક સ્વપ્નને પોષતો હતો, સ્વપ્નને સતત ઘોળ્યા કરતો હતો એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો. ઇટ વુડ બી અ પ્રોપ્યુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ધ્યાન આપજો, જ્યારે ડિઝનીલેન્ડ બન્યું એ પહેલાં એના મનમાં વિચારોમાં આવતું હતું કે મારે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે, કોઈક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે. તો પ્રોપ્યુરી એટલે શું? અહીંયા અવ્યવસ્થિત વિચારો, એને ખબર નથી કે શું કરવું છે, પણ કંઈક મોટું કરવું છે. તો આવા સતત વિચારો એની અંદરને અંદર આવતા હતા અને ભેગા કરીને એને જે બનાવ્યું એ છે એની ફર્ટાઇલ ઇમેજિનેશન, એટલે કે ફળદ્રુપ કલ્પના શક્તિના જોરથી એને ડિઝનીલેન્ડ બનાવ્યું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ, પણ આ એનું એમ્યુઝમેન્ટ પાર્કનું જે સ્વપ્ન હતું એનો વિચાર પૂરો કરવા માટે એને કરોડો લાખો ડોલર જોઈએ અને એ જે ડૂબી જાય આમાં, તો એટલા માટે શું થતું? ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રીપોસ્ટરસ. પ્રીપોસ્ટરસ એટલે હાસ્યાસ્પદ લાગવું, એટલે એને એમ લાગતું કે મારા આટલા બધા રૂપિયા અંદર રોકવા પડે અને એ હું લોકોને વાત કરીશ તો લોકો હસશે કે આ કેવા વિચારો લઈને બેઠો છે, એની પાસે પૈસા નથી ને શું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવશે. એટલે એની અંદરની અંદર એક સ્વપ્નમાં એ સતત ઘોળ્યા કરતો એ સ્વપ્નમાં, દેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. માટે એ બીજા કોઈને કહી પણ નહોતો શકતો કે મારે આવું કરવું છે. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. પણ મનમાં ને મનમાં એની જીદ કરી નાખી અને એના વિશે આયોજનો કરવા લાગ્યો કે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે. એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ. અહીંયા એક સ્પેલિંગ છે આપણા માટે નવો, ઇન્ફ્યુઝ. ઇન્ફ્યુઝ એટલે પ્રેરણા આપવી. તેમ છતાં હંમેશ મુજબ જ્યારે એને છેલ્લે અમને એના અને શું કરે છે? હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુઝિયાઝમ. એન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. અને એકવાર વોલ્ટ ડિઝની બધાને ભેગા કરીને કહે છે કે મારે એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે. જેવું જાણે એને કહ્યું, સમવન આસ્ક્ડ, કોઈક એને પૂછી વળ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? તો વોલ્ટ કેવું હશે ડિઝનીલેન્ડ કેવું? તો ક્વિક કેમ ધ રિપ્લાય. અને ફટાફટ વોલ્ટ ડિઝની જવાબ આપે છે, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર એના જેવું બીજું કંઈ જ દેખાવું ના જોઈએ એવું મારું ડિઝનીલેન્ડ છે. અને પ્રેડિક્ટેબલી, અહીંયા શબ્દ આપણને આપે છે કે પ્રેડિક્ટેબલી એટલે શું? કે જાણે એની પૂર્વધારણા પહેલાંથી જ એને કરી રાખ્યું છે કે આવું હોય અને સાચું પડ્યું. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. અને પૂર્વધારણા મુજબ અમને પૈસા એકઠા કરવામાં તકલીફો પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પણ ડિઝનીલેન્ડ ખુલીને રહ્યું. ઇન જુલાઈ 1955, 1955માં ડિઝનીલેન્ડ થઈ ગયું. સિન્સ દેટ ફર્સ્ટ ડે, અને પહેલા જ દિવસે મિલિયન્સ ઓફ પીપલ. હવે અહીંયા એની સફળતાને સમજવાની જરૂર છે કે અહીંયા શું બન્યું. તો જ્યારે એ શરૂ થઈને રહ્યું તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની જે કલ્પના હતી એ સફળ થઈ. અને જેવી જ કલ્પના સફળ થઈ ત્યારે શું બને છે ત્યાં એ આપણે સિન્સ દેટ ફર્સ્ટ ડે, અને જેવું ઓપન થયું પહેલા દિવસે, મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ. ફ્લોક એટલે ટોળે ટોળા ઓળવા. હવે જેવો જ ડિઝનીલેન્ડ શરૂ થયું તો લોકોના ટોળે ટોળા, લાખો લોકોના ટોળે ટોળા ટુ સી ધ યુનિક ક્રિએશન, આ અજોડ બેનમૂન કારીગીરી જોવા માટે ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. વોલ્ટની કલ્પના શક્તિનો અજોડ નમૂનો જોવા માટે, બધા સર્જન જોવા માટે આવવા લાગ્યા લાખો લોકો. લાઇક અ કીડ, એક નાના બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, જાણે કે એક નવું રમકડું ના આપ્યું હોય બાળકને. ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. આખી દુનિયા માટે એક સૌથી શાનદાર, સૌથી સફળ અને સૌથી મોટું રમકડું એટલે કે ડિઝનીલેન્ડ. એની અંદર વોલ્ટ યુઝડ ટુ વન્ડર. વોલ્ટ ફરતો એની અંદર થ્રુ ધ પાર્ક, આખા ડિઝની પાર્કમાં ફરતો, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. સ્ટેર એટલે શું? આજુબાજુ નજર કરતો, કંઈકનું આમ ધ્યાનપૂર્વક જોતો. કેવી રીતે? જાણે કે એની અંદર એક પ્રેમ છલકાતો હોય, જાણે કે એક પ્રવાસી ના આવ્યો હોય ટિકિટ લઈને, એટલા ઉત્સાહથી એ બધે જોઈ રહેતો. ત્યારબાદ જ્યારે એની જિંદગીમાં બદલાવ આવે છે, સૌથી મોટો બદલાવ છે પૈસાની જે સંપત્તિ છે એનો વધારો. તો જ્યારે ડિઝનીલેન્ડની અંદર શરૂઆત થઈ ગઈ
તો આખી દુનિયા વિચારોમાં પડી ગઈ, ટીમ વિચારોમાં પડી ગઈ. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ. ઓવરવેલ્મિંગ એટલે શું લઈશું અહીંયા? જ્યારે વોલ્ટનો જે તુક્કો હતો, તુક્કો એટલે કે ક્રેઝી આઈડિયા, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ઓવરવેલ્મિંગ એટલે અપ્રતિમ, વિચાર્યું નથી એવી સફળતા વોલ્ટના તુક્કાની. કયો તુક્કો? કે એક મનોરંજન પાર્ક બનાવ્યો છે, એમ્યુઝમેન્ટ પાર્ક. ટ્રિગર્ડ એ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ડિઝનીનું નસીબ બદલાઈ ગયું, સંપત્તિ ફોર્ચ્યુન છે એની સંપત્તિમાં જબરદસ્ત નાટકીય પરિવર્તન આવ્યું. એટલા બધા રૂપિયા એની પાસે આવી ગયા કે જે કોઈએ વિચાર્યા નહોતા. રૂપિયા આવે એટલે માણસ બદલી જાય. પણ અહીંયા કહે છે યટ છતાંય સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. સફળતા, રૂપિયા એટલા બધા મળ્યા છતાં પણ એ સહેજે બદલાયો નહીં વોલ્ટ. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ સાદો માણસ જ રહ્યો જીવવામાં. હી હેટેડ પાર્ટીઝ. એ ક્યારેય પાર્ટીઝમાં ન જતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ ઓફ, અને જ્યારે રાત્રે ફરવા બહાર નીકળતો એનો વિચાર વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરાં. બસ ક્યારે પણ એ બહાર નીકળે તો શું કરે? રાત્રે બસ એકલો બાર નીકળે, કોઈક નાનકડી રેસ્ટોરાંમાં જવાનું અને ત્યાં બર્ગર અને ચટણી પૂરતો જે મર્યાદિત હતો. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ એ મિનિએચર રેલ રોડ દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એની જિંદગીમાં એક્સ્ટ્રાવેગન્સ એટલે કે વધુ પડતો ખર્ચો જો એને કોઈ કર્યો હોય તો એક મિનિચિયર રેલ રોડ, એક નાની ટ્રેન, એના ઘરની આજુબાજુ ટ્રેન દોડાવવા માટે એને એક પાટાનો ખર્ચો કરેલો, ટ્રેક દોડાવેલો ટ્રેન માટે. એનાથી વધારે એને જિંદગીમાં કમાણીમાં આટલી બધી કમાણી કરી પણ એને આવો કોઈ આડો ખર્ચો કર્યો નહોતો સિવાય ટ્રેન, કારણ કે એને ટ્રેન પ્રત્યેનું આકર્ષણ પહેલાંથી હતું. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આટલા બધા રૂપિયાનું તું શું કરીશ વોલ્ટ? એ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક મિત્રએ એને પૂછ્યું, પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. ત્યારે ડિઝનીલેન્ડ તરફ આંગળી કરીને કહે છે વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ. તને પેલું ખેતર દેખાય છે? કયું ખેતર? ડિઝનીલેન્ડ. એમાં હું આ બધું ફર્ટિલાઇઝ કરીશ. વોટ ઇઝ ફર્ટિલાઇઝ? વાવવું, ફરીથી વાવીશ, એને ફળદ્રુપ કરીશ. હું જે રૂપિયા આવશે બધા આમાં જ નાખીશ ને વાવીશ. એન્ડ ઇટ્સ ટ્રુ, અને વાત સાચી છે. દેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ ઇટ કેમ ઇન. જેટલા રૂપિયા ઝડપથી વોલ્ટ પાસે આવ્યા એટલા જ ઝડપથી એને ડિઝનીલેન્ડની અંદર રોકે જ ગયો, નવું ને નવું કંઈક કરતો જ ગયો. બિંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હવે અહીંયા મસ્ત અર્થ છે. આગળ બેન્કરપ્સી શબ્દ હતો, દેવાળિયું, અને સોલ્વેન્ટ એટલે શું? દેવાળિયું ચૂકી શકવાના પૈસાની તાકાત આવી હોય એને કહેવાય સોલ્વેન્ટ. આજે પહેલી વાર એવું બન્યું કે બિંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ. જ્યારથી અને આ બધા ધંધા ચાલુ કર્યા ત્યારથી એ દેવાળિયું જ હતું, પણ પહેલી વાર એવું બન્યું કે સોલ્વેન્ટ બન્યું, કે દેવાળિયું ચૂકી શકે એવો બન્યું. અને જ્યારે એને ચૂકવી દીધું બધું દેવાળિયું તો એનાથી શું થયું? ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. બધી બાજુથી દેવા મુક્ત થયો. પછી એને નવા નવા વિચારો આવવા લાગે કે હવે સંપત્તિનું શું કરવું. ધીઝ ઇન્ક્લુડિડ, પછી એમાં સમાવિષ્ટ થયું ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. અને એક પ્રોજેક્ટ હાથ ધર્યો મિનરલ કાઇન્ડ. શું છે? એન આલ્પાઇન લાઇક વેલી. વેલી એટલે ખીણ. હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન. સિયેરાના પર્વતમાળાઓની અંદર, આલ્પ્સ પર્વતમાળા જે છે અંદરની બાજુ, ત્યાં ઉચ્ચ હિસ્સામાં જે વનસ્પતિઓ ઉગતી હોય એને નીચાણવાળા વિસ્તારમાં ઉગાડવાનું એક આયોજન. એની અંદર એક તો એને રોકાણ કર્યું. ત્યારબાદ એક કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ. ત્યારે કેલિફોર્નિયાની અંદર એક કલાની સંસ્થા સ્થાપવાની હતી. હવે એ કલાપ્રેમી હતો તો એને કલા જ્યાં જ્યાં બનતી હતી ત્યાં એને ખૂબ રસ હતો કે ત્યાંથી જ વ્યક્તિ જીવી શકે છે, કારણ કે એને નિષ્ફળતામાંથી સફળતાનો આનંદ કલા દ્વારા માણ્યો હતો. તો એનું બીજું સાહસ હતું કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. પહેલું કયું છે? મિનરલ કાઇન્ડ. બીજું છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. ત્યાં એને જમીન પણ દાનમાં આપી. એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ. અને ત્યાં એણે કેટલાય ડોલર્સનું, લાખો ડોલર્સનું દાન પણ કર્યું. એન્ડ ધ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી એમ્બિશિયસ, સૌથી વધુમાં વધુ એની મહત્વકાંક્ષી યોજના ઓફ ઓલ એ શું હતું? એ $100 મિલિયન ડિઝનીલેન્ડ વર્લ્ડ. ડિઝનીલેન્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને ફ્લોરિડામાં એને પાછું સિટી ઓફ ટુમોરો. ફરીથી મિનરલ કાઇન્ડ, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. આ એણે બધે જ પૈસાનું જે દેવું હતું એ ચૂકવ્યા પછી વધારાના પૈસામાંથી એને નવા નવા સાહસો આ કર્યા. એ દરેકમાં એ સફળ થયો. ટ્રેજિકલી
દુઃખદ રીતે ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ ઇલનેસ એટલે જીવલેણ બીમારી. એને કોઈક એવી જીવલેણ બીમારી લાગવું પડી કે આઈ હર્ડ હિમ, જ્યારે એને બીમારી પડી ત્યારે આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. એના ઉપર જે આ કુદરતનો કારમો ઘા હતો, ક્રુઅલ બ્લો, એના વિશે એને વાત કરતાં મેં ફક્ત એક જ વાર સાંભળેલો. અને એને શું કહેલું? વટ એવર ઇટ ઇઝ, મને જે કંઈ આઈ હેવ ગોટ થયું છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, બીજા કોઈને ન થાય બસ. કારણ કે આ સ્વપ્નશીલ માણસ હતો, એની અંદર બધા સ્વપ્નો હતા, મહત્વાકાંક્ષી માણસ, અને અધવચ્ચે એને એવો જીવલેણ ઇનક્યુરેબલ જે રોગ, જેનું કોઈ નિદાન ના થાય એવો રોગ, જીવલેણ રોગ લાગુ પડ્યો. એટલે એણે કહ્યું એક જ વાર, કદી રોદણા નહોતો રોતો, એને એક જ વાર કહ્યું કે આ મને જે થયું છે એવું બીજું કોઈને ના થવું જોઈએ. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ દેટ નાઇટ બિફોર હી ડાઇડ. રોય ડિઝની કહે છે કે એનું મૃત્યુ થયું એની આગળની રાત્રે હું હોસ્પિટલમાં એને મળવા ગયેલો. અલ્ધો ડિસ્પેરેટલી ઇલ, હવે આ વ્યક્તિ ભયંકર માંદો હોવા છતાં હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. એની જિંદગીમાં જેમ એ સ્વસ્થ હતો અને સપના જોતો હતો, નવા ને નવા આયોજનો કરતો ડિઝનીલેન્ડ માટે, શું કરવું શું નહીં, તો બસ મૃત્યુની આગળની રાત્રે પણ એ જ કરતો હતો. એનામાં કોઈ જ ફરક નહોતો. વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ કહેતો that Disneyland would never be finished. ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું નહીં થાય, એન્ડ ઇટ નેવર વિલ, અને થશે નહીં. આઈ લાઇક ટુ થિંક ટુ, અને મને આ વિચારવું ગમે છે દેટ વોલ્ટ ડિઝનીઝ, અથવા ડિઝની કહે છે કે મને પણ એ વિચારવું ગમે છે દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિઝ નેવર બી ફિનિશ્ડ. એ ડિઝનીલેન્ડમાં દરેક વ્યક્તિ કાર્યકર ઉપર એનો પ્રભાવ છે, ક્યારેય પૂરો થવાનો નથી. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, એને જે સર્જનો કર્યા છે, ફ્યુચર જનરેશન્સ, આવનારી પેઢીઓ, ભવિષ્યની પેઢીઓ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, એના ગીતો ગાશે, ઉજવણી કરશે, ડિઝનીલેન્ડમાં જશે, જોશે. એટલે વોલ્ટે જે કંઈ સર્જન કર્યું છે જોઈને શું કહેવાના કે આ માણસ જોરદાર હતો. વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ ટુ યુ. એકવાર કે એને ઉલ્લેખ કરેલો એવું કહેતો. કોણ? વોલ્ટ ડિઝની. શું કહેતો? દેટ પ્રેશિયસ, પ્રેશિયસ એટલે કિંમતી, અમૂલ્ય, એજલેસ. એજલેસ એટલે શું? તો એજલેસ એટલે જેની કોઈ એજ, ઉંમર વગરનું, અમર, અજર, સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ્સ. તો વોલ્ટ ડિઝની કહેતો કે દરેક વ્યક્તિની અંદર કંઈક અજર, અમર છે. કયું? મારા તમારા બધાની અંદર. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ. ઘણી વખત આપણને બાળકનું રમકડું રમવાનો શોખ થઈ જાય, ગમે તેટલી ઉંમર હોય તો પણ. એન્ડ લાભ, કડકડાટ, કે એકવાર હસી લઈએ આપણી જે રીત હોય એ રીતે. એટ સિલી થિંગ્સ, નકામી વસ્તુ ઉપર ખડખડાટ હસી જઈએ. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, કોઈક વાર નહાતા નહાતા આપણે અથવા સ્વપ્નોમાં ગીતો ગાઈએ છીએ. એ શું છે? તો કે બાળક. એનું એમ કહેવું છે કે દરેક વ્યક્તિની અંદર એક અજર અમર બાળક પડેલું છે, અને બાળક સતત રમતું રહેવું જોઈએ. એ જ આપણને બાળકોના રમકડા રમવા પ્રેરે છે, તો ક્યાંય ગીતો ગાવા, તો ક્યાંક ખડખડાટ હસવા માટે પ્રેરે છે. તો મિત્રો, અહીંયા આપણો યુનિટ 2 પૂરો થયો, વોલ્ટ ડિઝની. અને વોલ્ટ ડિઝનીની અંદરથી શોર્ટ નોટ્સ ખૂબ સરસ રીતે આવી શકે છે, અને ફર્સ્ટ એક્ઝામ માટે આ પાઠ આપણા માટે વધુ મહત્ત્વનો રહે છે. તો આ પાઠની અંદરથી શોર્ટ નોટ્સ વોલ્ટ ડિઝની વિશેની ખાસ આવે. પણ જ્યારે તમે વોલ્ટ ડિઝની વિશે અભ્યાસ કરતા હો ત્યારે તમને પહેલાં તો એ પાઠના સ્પેલિંગ્સ જેટલા તમે વધુ તૈયાર કર્યા હોય તમારા માટે ફાયદાકારક રહેશે. કારણ કે તમે જેટલા સ્પેલિંગ્સ તૈયાર કરેલા હશે ને મિત્રો, એટલી તમે શોર્ટ નોટ્સને સારી રીતે સમજી શકશો. અધરવાઇઝ તમે શોર્ટ નોટ્સ ખૂબ ઇફેક્ટિવ રીતે લખી શકશો નહીં. ઓકે, તો સ્પેલિંગ્સ ખાસ તૈયાર કરજો અને એની શોર્ટ નોટ્સ બનાવવાના ટ્રાય કરજો. અને શોર્ટ નોટ્સને બધું વ્યવસ્થિત તૈયાર થઈ જાય પછી એને લખીને ચેક કરવાનું, ખાલી વાંચીને તૈયાર કરવું નહીં. ઓકે મિત્રો, તો હવે નવા યુનિટ સાથે ફરીથી મળીશું. યુનિટ 2ના રીડ 2 સાથે મળીશું. ત્યાં સુધી મહેનત કરજો, સમય વેડપશો નહીં. અત્યારે લોકડાઉનના લીધે, કોરોના વાયરસના લીધે જે કંઈ સમય મળ્યો છે એનો સદુપયોગ કરજો. મમ્મી પપ્પા જોડે એમનો મોબાઈલનો ઉપયોગ સદુપયોગ માટે કરજો મોબાઈલ. અને વારે ઘડીએ વિડીયો તમે રિપીટ કરી શકો છો, તો જેનાથી તમારામાં કોન્ફિડન્સ વધશે. ક્યાંય વીક પોઈન્ટ હોય તો ચોક્કસ તમે મને કોલ કરીને પૂછી શકો છો. બરાબર છે? ઓકે, થેન્ક યુ, ગુડ બાય.